ચૌહાણ સાહેબ, આ બદમાશી કરી કોને હશે? કેવી રીતે થઈ આ બદમાશી? હવે કુલ મળીને આ તો કોન્ટ્રાક્ટરનો જ વિષય છે અને આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે વાત કરે છે, અમને સીધી સૂચના છે કે આ પ્રજાનો પૈસો છે, ટેક્સનો પૈસો છે, એમાં કંઈ પણ બદમાશી ચલાવી લેવામાં નહીં આવે. કેટલા મોટા SOR હોય છે અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ દર વખત અમને આ વાત કરે છે અને જાગૃત પ્રતિનિધિ તરીકે આ રજૂઆત મળી અને મારે જવાનું થયું છે અને આ ઘટના આપની સામે છે. માનનીય ધારાસભ્ય શ્રી, આ તો તમને રજૂઆત મળી, તમે સક્રિય છો અને જાત નિરીક્ષણ કર્યું એટલે સામે આવ્યું. કદાચ કોઈએ રજૂઆત ન કરી હોત અથવા એ વાત તમારા સુધી ના પહોંચી હોત તો આખી આ બોગસ કેનાલ બની જતી ને કેવી હાલત થતી? નહીં, આપની જાણકારી માટે મારા મત વિસ્તારમાં કંઈ પણ થાય છે એ મારો કાર્યકર્તા, હું તો નહીં તો તાલુકા પંચાયતનો પ્રતિનિધિ, જિલ્લા પંચાયતનો સભ્ય, અને આવી કંઈ પણ રજૂઆત આવે એટલે હું જાતે જઉં છું. એ રોડની વાત હોય, ગટરની વ્યવસ્થા હોય કે સરકારી મકાનની વાત હોય. આ બદમાશીનો સ્પષ્ટ મતલબ ભ્રષ્ટાચાર થાય ને, ભ્રષ્ટાચાર ગણાય ને? આમાં હલકી ગુણવત્તાનું કામ છે એટલે કુલ મળીને આ અમારી મર્યાદા છે. અમે બધી જગ્યાએ જઈ શકતા નથી, ધાર્મિક, સામાજિક, રાજકીય કાર્યક્રમોમાં, પણ આ અધિકારીઓએ પણ આ પૂરતું ધ્યાન આપવું જોઈએ